એરંડા બજાર વિશે માહિતી આપતો આ વિડીયો આપની માટે ખાસ રજૂ કરી રહ્યો છું। એરંડામાં ઘણા લાંબા સમયથી તેજીનો માહોલ રચાઈ ગયો છે, પણ મોટી અને સારી બાબત એ છે કે 1400ની આજુબાજુ જે ભાવ થયા છે એ જળવાવામાં સફળ રહ્યા છે। ઘણા સમયથી ધીમી ધીમી પણ મક્કમ તેજી આવી અને તેજી લગભગ 8-10 દિવસથી ખાસી એવી સ્થિર થઈ ગઈ છે। વાયદામાં તેજી આવે, થોડુંક નફારૂપી વેચવાલી આવે, ફરી તેજી આવે, એમ કરતાં કરતાં જળવાયેલું વાતાવરણ છે। વિસ્તારથી વાત કરું, એરંડા બજાર આજે તારીખ 30મી જૂન અને મંગળવાર ગુજરાત આખામાં 43 થી 45 હજાર ગુણી એરંડાની આવક છે। ગયા વર્ષે આ સમયે આટલી જ આવક થતી હતી। ભાવની વાત કરું તો આજે ભાવ છે 1390 થી 1415 અને અમુક સેન્ટરોમાં 1425 1430 સુધી ટોપ માલના ભાવના વેપાર થાય છે, એ તમારી જાણ માટે કહી દઉં। ગયા વર્ષ કરતાં અત્યારે લગભગ 40 થી 50 રૂપિયા ઊંચો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે। આ સમયે ગયા વર્ષ કરતાં 50 રૂપિયા જેવું ઊંચું મળે છે। રાજકોટની અંદર વાત કરું તો ભાવ આજે 250-300 ગુણીની આવક 1360-1390 ટકેલા ભાવ છે, આજ ખુલ્લા છે। ગોંડલ 250-300 ગુણી 1360-1416 એમાંય ટકેલા ભાવ છે। જામનગર 65-70 ગુણી 1320-1360 સ્થિર ભાવ છે, એમાં કોઈ ફેરફાર નથી। દિવેલના ભાવની વાત કરું તો કંડલા ડિલિવરીમાં 1415માં વેપાર થાય છે। એરંડા કરતાં અત્યારે દિવેલ નીચા ભાવથી વેચાય છે, ખાસ તમે ધ્યાનમાં લેજો। દિવેલ થોડુંક નીચામાં વેચાય છે। હવે વાયદા વિશેની વાત કરીએ તો વાયદા બજારમાં 7150ની આજુબાજુ અત્યારે ટોપ બની ગયું હતું, એ પછી એની આજુબાજુ ભાવ અથડાય છે। સવારે જ્યારે આ વિડીયો બને છે ત્યારે થોડુંક વધઘટ થાય છે, પણ રોજ એવું થાય છે કે સવારે નરમ હોય, બપોર પછી બજાર થોડીક વધીને બંધ આવે છે। આજે શું થાય છે આપણે જોઈએ। વાત કરું તમને NCDXની, તો NCDXના વાયદામાં જો આપણે ટેકનિકલ રીતે તપાસીએ તો ઊંચી સપાટી રોજ નવી નવી બની રહી છે, થોડું થોડું વધીને ઊંચી સપાટી બને છે। હાલના સુધારાથી તેજીનો માહોલ ફરીથી જીવતો થયો છે, જીવંત થયો છે અને બજાર સકારાત્મક ઝોનમાં દેખાય છે। એટલે હાલ ખાસ નકારાત્મકતા આવે એવી શક્યતા નથી, સિવાય કે નફારૂપી વેચવાલી। હાલમાં ટ્રેડિંગની જે તમને રેન્જ આપું તો 7050 થી લઈને 7180 વચ્ચેની છે અને એ રહેવાની ધારણા છે। ટૂંકા ગાળાનો ટ્રેન્ડ તો સ્પષ્ટપણે અત્યારે તેજીનો દેખાય છે। વરસાદ ઉપર વધારે આધાર છે, વરસાદ ન આવે ત્યાં સુધી હજી બજારમાં ચોક્કસપણે તેજી રહેશે, પછી થોડીક નફારૂપી વેચવાલી આવી શકે। સપોર્ટ લેવલ 7080 અને 7000 છે। 7000 તૂટે તો તમને એ પણ આંકડો આપી દઉં, 6940 સુધી ઘટાડો આવી શકે। ઉપરમાં પ્રતિકારક લેવલ 7180 7250ના રહેશે, ત્યાં સુધી વધી શકે। 7080ની ઉપર જ્યાં સુધી વાયદો રહેશે ત્યાં સુધી ઘટાડા તરફ બહુ વિચારવા જેવું નથી દેખાતું, અને 7180 થી ઉપર રહીએ તો 7250 કે 7320 સુધી નવો તેજીનો ટ્રેન્ડ આવી શકે અને 7000ની નીચે નબળાઈનું વેચવાલી આવી શકે, એટલે નબળાઈ થોડીક તીવ્ર બની શકે। મિત્રો, અત્યાર સુધીમાં તમને વાત કરું તો જ્યારે તેજી થઈ 2021-22માં ત્યારે વાયદો 7500 કે 7600 આજુબાજુ ગયો હતો, અત્યારે લગભગ 7100 આજુબાજુ વાયદો ચાલે છે। ઘણો સારો ભાવ અત્યારે થઈ ગયો ગણાય, એટલે કોઈ ખેડૂત જો વેચવા ઈચ્છતો હોય તો હાલના ભાવે કમસે કમ 20% માલ વેચીને ચાલવું જોઈએ। આગળનો આધાર તેજી મંદીનો ચોમાસા ઉપર આધારિત રહેવાનો છે।